फ्रेंड्स आज આપણે બનાવીએ કુકરમાં પ્રેશર કુકરમાં તુવેરની દાળ। આપણા બધાના ઘરમાં સવારે દાળ ભાત શાક રોટલી તો બનતા જ હોય છે। એના માટે મેં શું કર્યું, અડધી વાડકી દાળ એને બરાબર ધોઈ કાઢી અને એને ગરમ કરી એક ઉભરો આવ્યો એટલે ધીમા તાપે એને 15 મિનિટ મેં ખદખદાવી એટલે આપણી દાળ ઓલમોસ્ટ અડધી તો ચડી ગઈ છે। આ મીઠું નાખીને મેં ખદખદાવેલું। અહીંયા મેં 1 ટીસ્પૂન ને હાફ ટીસ્પૂન ઘી ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે શું કરવાનું, 5 લીમડો 4 લીલા મરચાં આ દાળમાં નાખી દઈએ। કોથમરી 1 ટેબલસ્પૂન દાળમાં નાખી દઈએ। આ ગુડનો ટુકડો આટલો મેં લીધો છે જગરી, એ દાળમાં નાખી દઈએ। 3 કોકમ જે મેં પલાયેલા છે એ દાળમાં નાખી દઈએ। અને અહીંયા મેં શું કર્યું છે, 1 ટીસ્પૂન ચણાનો લોટ એમાં ચપટી પાણી નાખી આવી રીતે પેસ્ટ બનાવી છે એ આપણે દાળમાં નાખી દઈએ। મીઠું તો હું ઓલરેડી નાખી ચૂકી છું। બીજી સામગ્રી આવશે આમાં દાળમાં, ધાણા જીરું પાવડર હું તમને કહું છું કેટલું નાખું છું। 1 ટેબલસ્પૂન ભરીને ધાણા જીરું પાવડર અને હળદર પાવડર હાફ ટીસ્પૂન। અને આમાં હવે આપણે રાઈનો વઘાર કરીએ। 5 ચમચી રાઈ, જીરું અને મેથી દાણા 7 મેથી દાણા આપણે આ વઘાર દાળમાં નાખી દઈએ। આ વઘાર આપણો થઈ ગયો મસ્ત। આ જો આ છે આપણી દાળ। હવે આપણે શું કરવાનું, આને એકવાર આપણે આમાં ચમચો ફેરવી દઈએ। ચમચો ફેરવાઈ ગયો। હવે આમાં છે ને મને પાણી થોડું ઓછું લાગે છે એટલે આ ચણાનો લોટ છે ને એમાં ચપટી પાણી નાખું છું। આ જુઓ મેં પાવ વાડકી જેટલું પાણી નાખ્યું છે એ આપણે આમાં નાખી દઈએ। હવે શું કરવાનું, આ વિસલ કાઢવાની, આપણે ઢાંકણું બંધ કરીએ, આના પર વિસલ મૂકીએ અને હવે શું કરવાનું, આને 5 વિસલ સુધી આપણે આને કુક કરવાનું। 5 સીટી વાગી ગઈ, 5 વિસલ અને પ્રેશર ઓટોમેટિક આપણે ઠંડુ થઈ ગયું છે। આ જુઓ આ છે આપણી દાળ। હવે આપણે એને શું કરવાનું, આને ઝેરી કાઢવાની। આ બધો મસાલો આપણે કરેલો છે ઓલરેડી, સરસ રીતે ઝેરી કાઢવાની। આમાં છે ને મેં એક જ લવિંગ નાખ્યા છે, આઈ થિંક શાયદથી તમને લવિંગ કહેતા ભૂલી ગઈ। આમાં એક લવિંગ નાખ્યું ને આ હું યુઝ્યુઅલી 2 લવિંગ નાખું છું, પણ આ પ્રેશર કુકરમાં કરીએ ને આપણે તો બહુ સ્ટ્રોંગ થઈ જાય એટલે એક જ લવિંગ નાખવાનું। ફ્રેન્ડ્સ આ છે આપણી તુવેરની દાળ, કેટલી સરસ ઠીક અને મસ્ત થઈ છે। અગર તમને મારી રેસીપી આવે આઈ મીન ગમે તો વિડીયો કમેન્ટમાં જરૂરથી લખો અને મારી વિડીયોને શેર કરો, લાઈક કરો અને તમે મારી ચેનલ